જય દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો આવી ગયા છે આપણે વાડને જો અડદની સારની કરી નાખી છે. નહીં આ તો ગાયને ભાવતી નથી તો બેઠી છે. આ ગાય પણ બેઠી છે અને અહીંયા છે કીટ વાસળી નાખેલ આ છે વાસળી. અહીંયા છે આ નવું જોટું જેવી એને પેશું છોડી તારે ઉલા વાડે લઈ જાય છે અને દાડે અહીંયા ઊભું રાખી ઓલી બાજુ છે ત્યાં પાંડા. ચલો હવે આગળ બતાવું મિત્રો. તો આપણે આવી ગયા છે રજકો વાઢવાના. ઓલી બાજુ વઢાય છે રજકો. જુઓ અહીંયા છે આપણે રજકા બાજરે આખી વાઢી નાખી છે. હવે બીજો ચોથો વાઢ આવશે. આમાં આ છે તમાકુ. આમાં ક્યાંક ક્યાંક છોપલ છે ડુંગળી. જુઓ આ ચહેરામાં આ ચહેરો આટલો ડુંગળીનો છે, આટલો તમાકુમાં ડુંગળી, દેશી ખેતી. ચલો હવે રજકો ઉપાડી લઈએ. જો 3 ફૂટકા ઉપાડીને આવી ગયા છે. 2 કિલોમાં જ્યાં 3 ફૂટકા પડ્યા. જુઓ એ પડ્યા. જુઓ એ 2 છે, 1 છે નથી. આ 1 ફૂટકો બાકી છે આ 2 કિલોમાં છે. પછી છે આ ચોટોનો પાડીનો વારો. 2 પાડા અને પાડીનો વારો છે. અહીંયા છે આપણે આ છોટી. આપણે તળાઈ બેસું પાવા જઈશું કે શેતર લઈને જઈશું તારા અને ઉલાવાડે લઈ જઈશું. જો અહીંયા છે વાસળી. જો આ છે આવની માં અને આ છે આપણી શેરડી. જુઓ શેરડી મારી બધી વિફરાત. તો ચલો હવે આગળ બતાવું 2 ફૂટકા ઉપાડતા મિત્રો. તો જો આપણે રજકો ઉપાડીને આવતી રહેશે. ગાય તૈયાર કરી નાખી છે, ગમણ પણ ભરી નાખી છે. જુઓ શેખ હોતી. તો ચલો હવે જઈએ ઘરે. જો ગાય રજકો હેઠો મેલ્યો છે. અહીંયા આ ગાય ખાઈ ગઈ છે અને બીજો રજકો અહીંયા પડ્યો છે. આ હતો શેટો કરી નાખીએ તો પછી પાણી પાઈને નિયત કરવાની. અને હવે આપણે જવાની છે ભેંસો પાવા. તો આપણે લાકડી ગોતી લઈએ પછી આને લઈ જઈએ ઉલાવાડે. અહીંયા પડી છે લાકડી. ચલો હવે આ ભેંસ છોડીને ઉલાવાડે લઈ જઈએ. મિત્રો તો જો આપણે ભેંસો ચડી ગઈ છે રોડે. ના આપણે ચેડે હેડે તો ચેડે હેડ છે, મોરે હેડે તો મોરે હેડ છે. એવું છે આનું. અને આપણે બીજી ભેંસો જાય રહી છે. આ છે રાઈ અને બોન છે આ રાઈ. આ મોટી આ નનકીની કરે છે. ચલો હવે આગળ તળાઈ જઈને તમને બતાવું. મિત્રો તો જો ભેંસો આવી ગઈ છે પાણીમાં પાણી પીવા. તળાઈ આવી ગઈ. હો ભાઈ, વાહ ભાઈ વાહ. જો બધી ભેંસો પાણી પીએ છે. અને આ 2 લડવાનું કરે છે. જુઓ હા લડો. જો આપણે નવી ભેંસ લાવેલી છે ને આને મારી ભાઈ. વાહ બેની બગડી. આ તો આ બગડી હારી મારે છે આને. જુઓ તો ચલો હવે આગળ બતાવું તમને. મિત્રો ભેંસોને બોલાવા કરે છે ને ભેંસો આવે છે કાંઈ કા આપણે. અહીંયા હવની મોર થઈ જાય છે. હારી એની ભેંસોથી બીઆઈ છે થોડીક એટલે ચેડે રહેશે. ના જો બધી આવે હવે એવી હવે ચેડે છે તો હવની મોર આવી જશે. ચલો હવે આગળ બતાવું તમને. મિત્રો તો આપણે ભેંસો બાંધીને આવી ગયા છે મશીન ચાલુ કરવા. તો આ છે આપણું મશીન. જુઓ ચલો હવે મશીન ચાલુ કરી દઈએ. અહીંયા છે હેન્ડલ ને અહીંયા છે ડીઝલનો ડબુડો. ચલો હવે આગળ બતાવું તમને. તો જો આપણે ભેંસો રજકો ખાઈ રહેવાય છે. આપણે ગયા ભેંસો બાંધીને મશીન ચાલુ કરવા. મશીન ચાલુ કરીને 2-3 ચેરમાં પાણી મૂકીને આવી ગયા છીએ ભેંસો બને. તો ભેંસો રજકો ખાઈ રહી એટલે કે આજે અડદની સાનની નિયાર કરવાની છે. ચલો હવે આગળ બતાવું તમને. મિત્રો તો અહીંયા કરી નાખી છે સૂકા પૂળાની નિયાર આપણે. 2 પાડા અને આ પાંડીને ઓલી બાજુ 2 ગાયોને પણ સૂકા પૂળાની નિયાર કરી છે. ચલો બતાવો. જો આ ગાય પણ સૂકો પૂળો ખાય છે. આ ગાયને સૂકો પૂળો નાખ્યો છે. અહીંયા પલાળી નાખી છે આપણે પાપડી ભેંસો દોવા માટે. ચલો હવે આગળ બતાવું તમને. મિત્રો તો આપણે આવી ગયા છીએ વાડે. જો ભેંસો બારે બાંધી નાખી છે ને અહીંયા દોવાનું કામ ચાલુ છે. અહીંયા આપણે કરી નાખી છે નિયાર. પાડાને નિયાર કરી નાખી છે. અહીંયા ભેંસોને નિયાર કરી નાખી છે. આ બાજુ પણ ભેંસોને નિયાર કરી નાખી છે. ને ચેડે ખાય છે આપણી શેરડી ગાય નિયાર. હવે વાસળી વાહેરી પૂકી દી છે.
જુઓ વાસળી વાહે હરી. હવે ગાયને દોવાનું કામ બાકી છે. અહીંયાથી ફૂતરી નિયાર કરવાની છે ને આને ખાવું છે ખાણ. ચલો હવે આગળ બતાવું તમને મિત્રો. તો અહીંયા આપણે કરી નાખી છે જુઓ ફૂતરીની નિયાર. આજે તો અહીંયા 3 ને બદલાઈ છે ને એક છે એક અહીંયા જો એને પણ અહીંયા આવું છે તાચી રહી છે ને અહીંયા છે આપણે કીટ વાસળી ભેંસોને સૂકા પૂળા નિયાર કરી નાખી. ગાય ખાણ ખાય છે ને પૂળો પણ નાખી દીધો. હા ભેંસો અહીંયા 3 ખાય છે. તો ચલો હવે આગળ બતાવું તમને. ચલો મિત્રો મળીએ હવે નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય ગુગા.